કેટલી હોશિયાર છે જોઈએ. એટલે ત્યારનું પછી કોરોનામાં મેં મને ફોન કર્યો તે તું પણ ત્યાં મહેંદી લગાવું કેમ એટલે ઘરે જાતે જાતે નાખી દે ને કોઈ બહુ ને કે નાખી દે તો પછી હવે નહીં જતી લખાવા. એટલે મને કોરોના હોય ને ફોન કરી લો મને કે ભાઈ તમે માંગેલા પણ મેં નહીં આપણે પણ નહીં ખબર ચાલે મારે તો ખરો ને એક ફરી મારા દિમાગમાં બેસી જાય ને પછી મારું મગજ જેવું જાય ને કે એને નહીં આપું એટલે નહીં જ આપવું પડે. તો અત્યારે તો આ એ બોલે છે ચાલ ભાઈ ચલો મકાન જો મેં ભરું કરું તો મને ખબર પડે છે કે કેવી રીતના મને પૈસા કાઢવાના ને તો આ ભાડા ભરવામાં મકાનમાં થાય એના કરતાં 50,000 એને પર્યાય કરે ચાલ તું મકાન મારી તો થઈ જાય. મકાન તો નામ પર કરી બાકી બધાને શિમલા પાને ભૂલિયા પાને ત્યાં સોનું પાને બધા પાને પૈસા માંગી વળેલી હતી. તમારા લોકો પાસે તો પહેલાં જ માંગી લીધા હોય તે પહેલાં તો મેં કીધું મેં કીધું કે જઈને સફેરો કીધું પણ એ લોકો તો ના કે એમ કે કોઈ લોકો કાંઠી કાઢ્યા કરે પેલો નહીં તો કંઈ કરતો નથી. મેં કીધું કે તો એનું કંઈ કરે તો પછી મેં કીધું કાંથી આપે તમે તો કે તમે કેમ બધાને છોડીને આવો પ્લીઝ મેં તમને ફોન કરું તને જોઈતું તો કેવી પ્લીઝ કરે હે ને આપવાના હોય તો કોઈ જોઈતા હોય ત્યારે એટલે મેં તો ત્યારે અમે એટલા દિવસ રહીએ ને મેં કોઈ તો પૈસા કોની એવી છે એટલે તારી પાછળ મેં એને એટલે અમારા પૈસાથી લાવીને બધું થતું એટલે મારે મજબૂરી હતી ને તારું ઘર બંધાયું નહીં હતું એટલે નહીં તો હું એમતા રહેતે જ નહીં. તને ખબર ને મને એમતા ફાવે જ નહીં તો હમણાં જાય છે એમતા એમ મારા યશને કયા કરેલો 10 લાખ રૂપિયા કંઈ ખાવાના છે ને આમાં કોઈના તો કોઈ માંગવા આવે તો તારી જેમ દુનિયાભરનું ટેન્શન લે એવો છે તો મેં કીધું જો ભાઈ તું વિચાર કરજે. એટલે એ કહ્યા કરતી કે દુકાન જો ભાડું જો કશે ઘર હોય ને તો જો ને કે 10 લાખ રૂપિયા મને કરી આપે કે કોઈ કોણ આપે 10 લાખ રૂપિયા એ મકાન પર કોઈ નહીં આપે. તમારે તાના મકાન પર કોઈ 10 લાખ હવે તો યશનને બી એમ જ કહેતી હતી કેમ કે એટલા બધાની આપે જ નહીં કોઈ એમ કે તાના કાગળિયા અહીંયા નહીં ચાલે. તો જિજ્ઞાસા ત્યારે બોલતી હતી કાચી જોજો આપવું અહીંયા આવીને એટલી પસ્તાવાની છે ને ત્યાંની બધી નોકરી છૂટી જવાની છે કે એની પ્રિન્સની કુવાની મેં કહું આપણે શું કરવાના એ તો મને તો ખબર નહીં હતી કે બોમ્બે આવવાની છે પણ તો મને જિજ્ઞાસાએ કીધું ને પછી મારે યશને ફોન કર્યો બોલો મારે યશને ફોન કર્યો કે ટેમ્પો કોઈ મને કરાવી આપે એમ કે ત્યારે ટેમ્પાની ખબર પડી મેં એટલે કેમ ટેમ્પાને કહેતે કે ત્યાંથી સામાન એ સુરત લાવવાની સુરત રહેવાની. હવે તું વિચાર કર એ બધું તું છોડ અહીંયા રહેવા આવી ત્યારે કેટલા દિવસ પંખો નહીં હતો આ નહીં હતો તો તાતા થતું તે શરમ ભૂલી ગયો હે હા તો પછી આટલી જ વાત ને તું તરત તૈયાર પર બેસવા આવે છે તો એમની કે લાવ દીકરા હું કરવાનું છે રોટલી કરું કે લાવ ભાત મૂકવાનું હું કરવાનું વાસણમાં જો તો કરવું પડે એમ બેઠું તને બેનનું કરે એવું કરું તો બેન આપી દે બેનની ઓવો થોડી આપી દે તને વાત કરો. એને શરમ લાગી જો તો આટલા દિવસ રહીને આજે અઠવાડિયું જેવું થઈ ગયું તો એમ નહીં થયું કે લાવ ભાઈ હું લાવ હવે પંખો નહીં હતો તો નહીં હતો અત્યારે તું રાતે તું જતો પણ ઘરમાં રંધાય તો ખરું કે
ત્યાંથી ખાઈને ત્યાં જવાય કે નહીં કે એમ પર જ તું આવેલી વાત કરો એટલે કંઈ ફોન જ નહીં કરતી નથી કરીને તો કાઢે તો હા હા કેટલી શરમ વગરની છે હા એસીની રૂમમાં હોવા જવાનું પણ આવે તો આવું તેમાં ગુજે કે તને શું થાય રમીનાની હાથે પછી આવે તો તારે ઉતરી આવવાનું જોઈએ તો સાચી વાત પેલી રવિ સારિકાના એમાં બી મૂકેલી છે એસી બે હા હા પણ ઉપર પતરા ને એટલે એસી હા એને કે એસી જોઈતું એસી એની ટીવી રિપેર કરાવી એને કે તું બી એસી લખાઈ દે તો એસીમાં હું છે તો બે દિવસ પોરી રહેવાની તો પોરીની હાથે તું રહેવાની તારી હાથે પેલો તારો પોયરો રહેવાનો તો કિરણ કુમાર એકલો ત્યાં હોવાનો હે અરે અત્યાર હું ટીવી પર વાત કરું ભાઈ નથી જાણતી આ ઉપરની ને આવી ત્યાંની જાણું છું એને એક નંબરની કામ જોર છે કોઈ કરી લે તો તૈયાર ભણે બસ પટક પટક તને ખાવું છે એને તો કિરાડો માંડી એટલી બધી ઉઠી તો ચિકન તો આમ આંગળા ચાટી ચાટીને ખાટી ઉઠી મકું જોવા અરે ભગવાન માંડી માંડી તારી hatte ત્યાં સુધી આવી કંઈ અવાય બાટલા બાટલા ચડાવેલા હોય ને તો ત્યાં સુધી અવાય રસ્તે તો વધી ગયું તો એને કે તું ફરવા જવાનું વર પોયરા છે ને નીકળી જવાનું ને તારે અમને લોકોને શું લઈને જઈએ આ કરતી રજાને દિવસે નીકળી જવાનું ફરવા જવાનું તો રિક્ષાવાળો બધે લઈ જાય જ્યાં ટેટા લઈ જાય રિક્ષાવાળો હોટલમાં જવાનું તો હોટલમાં ચાલ્યા જવાનું જ્યાં જવું તે ચાલ્યા જવાનું વર પોયરા રવિવાર તો રજા હોય એટલે મેં કોઈ ટીડાને બહુ ટાઈમ કાઢી રાખ્યો મેં પેલું હું કંઈ ઘર જોવા ગયેલા કે હું રોજ રોજ ચાલે એવું નહીં પણ તો આમ તો થાકી થાકીને તો આવતી હોય તો પછી ત્યાં જાય એટલે બેસી રહેવાનું સારું ચાલ હવે ક્યાં જવાની રસોઈ કરવા જવાની હા 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 તું 12,000 ને 15,000 જો હાંભર પહેલાં અમે લોકો ત્યાં બોમ્બે ગયેલા ને તો કે ત્યાં પાવભાજી બનાવ તો ફુલેવર અલગ પછી વટાણો અલગ બટાકો અલગ ને રસો એમ પાવભાજી એને કે જમવાનું બરાબર બનાવજે તો તે પેલી આપશે 12,000 ને 15,000 હા તો બરાબર બાકી તો તું ત્યાં પેલા એમતા જતી ડૉક્ટરને ત્યાં તે કેવો કહેતો હતો કે ચાલો આ ભાવનાબેન આવતો તમે રસોઈ બનાવવા તેમ તું હજી બરાબર બનાવે છે બાકી એની મેં અત્યાર મેં રસોઈ તો બરાબર મેં ખાતી નથી અહીંયા અત્યારે એક ફેરી સોલે ચણા બનાવે તો જોયો કે આ માસી તમે ખાઓ એમ કહેતો તો જોઈ ને તારા ભાઈઓ કે તને નહીં બનાવતા હું થયું બચ્ચોને આપી દીધા તો મેં કહું ચાલો ખાઈ લે ચૂપચાપ કે તારા ભાઈઓ ખાઈ લીધું કેમ કે મેં તો અત્યાર સુધી એના હાથનું કંઈ સારું ખાધું નથી
અત્યારે હું તો એટલા દિવસ રહી તો બસ મેં જ સવાર હાંજ રાંધ્યું છે એમ હોય નહીં રાંધતી. હા જોજે તું તો જે 12-15 સેકન્ડ કે એ લોકો તો સારું સારું રંધાવે. રવિવારે હોય એ લોકોનું અલગ મિષ્ટાન હોય, સારા ઘરે જમવાનું હોય તો. હા સારી વાત છે. સારું ચાલ. હવે બાયોડેટા મેં તને મોકલ્યા છે તે મોકલ્યા કરજે જ્યાં હોય ત્યાં પછી એવું તો વાત કરજે ફોન કરજે ભાઈ હે કે હારું 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 The ચાલ safe zone is collapsing. Down to the last 5 teams. The airdrop is coming. જોઈ લે ઓય ગેમ ચાલુ છે પછી જોઉં. ના જોવાનું નથી હું તને કેમ તે સાંભળે છે ના ક્યારે સાંભળવું આ પકવા જ આવેલું છે. ચાલો Airdrop has been delivered. Only 2 teams left. Getting close to victory. Chip terminal is almost ready. The safe zone is collapsing.